એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક સામાન્ય સભા યોજાવાની છે। આ બેઠક ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાવાની છે। આ બેઠકમાં એસીસીના અધ્યક્ષ જય શાહ એક મોટો નિર્ણય લઈ શકે છે। તેઓ તેમના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી શકે છે। જય શાહ રણનીતિના ભાગરૂપે આ નિર્ણય લઈ શકે છે। વાસ્તવમાં આ વર્ષે નવેમ્બરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીની ચૂંટણી યોજાવાની છે। આવી સ્થિતિમાં જય શાહ આઈસીસી અધ્યક્ષની ચૂંટણી લડવાનો પ્લાન બનાવી શકે છે। તેમનો પાકો નિર્ણય એસીસીની બેઠકમાં લેવામાં આવી શકે છે। આપણે જણાવી દઈએ કે આ બેઠક 2 દિવસ એટલે કે 30 અને 31 જાન્યુઆરીમાં ચાલવાની છે। તેમાં એશિયાના તમામ ક્રિકેટ બોર્ડના સભ્યો ભાગ લેશે। આપણે એ પણ જણાવી દઈએ કે જય શાહ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સચિવના પદ પર કામ કરી રહ્યા છે। બીજી તરફ એસીસીમાં જય શાહને અધ્યક્ષ પદ પર કામ કરતા 1 જ વર્ષ થયું છે, જ્યારે એસીસીમાં અધ્યક્ષ પદ માટે દર 2 વર્ષે ચૂંટણી યોજાય છે। એટલે કે જય શાહનો હજુ 1 વર્ષ તો કાર્યકાળ બાકી છે। મંગળવારે લેન્ડ ફોર જોબ્સ કેસમાં ઈડી બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી